ચલો વોઇસ ક્લિયર છે? અવાજને ડિસ્પ્લે એક વખત ચેક કરી લેજો. બરાબર, આજે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચલાવવાનો છે, એલ્જેબ્રા. 1 માર્કનો પ્રશ્ન અહીંયાથી પૂછાય જ છે. કોઈ પણ ગણિતનું પેપર હોય ને, તમને અહીંયાથી પ્રશ્ન પૂછાશે. બરાબર, જુઓ, બીજગણિતની શરૂઆત કરવાની છે. થોડાક તમને સૂત્રો આવડતા હોવા જોઈએ. એ સૂત્રો નહીં આવડે તો બીજગણિતમાં કંઈ ખબર નહીં પડે. સૌથી પહેલું કામ કે જે ફોર્મ્યુલા તમને અહીં આપવામાં આવે છે એ ફોર્મ્યુલા તમારે કોઈ પણ રીતના તમે યાદ રાખો, લખો, ગોખો, જે કરો એ ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ. અગર જો સૂત્ર જ નહીં આવડે ને તમને, તો તમારાથી એક પણ દાખલો ગણાશે જ નહીં. અને જો તમે એક વખત માનીને ચાલો સૂત્ર આવડી ગયા તો તમે કોઈ પણ દાખલાનો જવાબ ઇઝીલી ગણી શકશો. એટલે સૌથી પહેલી જે આપણી રિક્વાયરમેન્ટ છે એ છે સૂત્રોની. બરાબર, અગર માની લો તમને સૂત્રો આવડી જાય છે તો તમારી માટે બીજગણિત એકદમ ઇઝી બની જશે. સૂત્રો એટલા બધા અઘરા નથી જેમ તમે માનતા હોય એવી રીતના. એટલું બધું હાર્ડ કોઈ વસ્તુ છે નહીં. જે નાના ધોરણની અંદર આપણે ભણી ગયા છીએ એવા જ સૂત્રો છે. બરાબર, અને એ સૂત્રોની અંદર હું તમને સ્ટાર્ટિંગથી શીખવાડું. બરાબર, તો ધ્યાનથી સાંભળજો કે આ બધા સૂત્રો તમે ભણી જ ગયા છો ઓલરેડી. તમારે ખાલી રિવાઇઝ કરીને યાદ રાખવાના છે. જેમ કે ફોર એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો, અમુક અમુક સૂત્ર પહેલા યાદ રાખવાના છે. જેમ જેમ આપણે ઉપયોગ કરતા જઈશું એવી રીતના હું તમને સૂત્ર અને થિયરી બંને ચલાવતો જઈશ. જો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર હોય ને તો એ આ 1 નંબરનું સૂત્ર છે. a² - b² બરાબર a - b અને a+b. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ધ્યાનથી સાંભળજો. a² - b². તો હવે અહીંયા શું હોવું જોઈએ? પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ અને ફરજિયાત વચ્ચે માઇનસ નિશાની હોય ને તો જ તમારે a - b અને a+b કરવાનું છે. પ્લસ નિશાની હોય તો આ સૂત્ર લાગશે નહીં. આ પહેલો કોન્સેપ્ટ છે, ધ્યાનમાં રાખજો. 2-3 બાબત અગર તમને ક્લિયર કટ આવડી ગઈ ને તો માનીને ચાલો કે તમે આરામથી કોઈ પણ એક્ઝામ્પલ ગણી શકશો. ક્લિયર? એટલે સૌથી પહેલી બાબત જે ધ્યાન રાખવાની છે એ અહીંયા સૂત્ર ઉપર ફોકસ કરવાનું કે પહેલા પદનો વર્ગ હોવો જોઈએ, વચ્ચે માઇનસની નિશાની હોવી જોઈએ, બીજા પદનો વર્ગ હોવો જોઈએ, તો જ a+b ને a - b થશે. આ આગળ પાછળ થાય તો કોઈ પ્રોબ્લેમ નથી. પહેલા a+b કરો પછી a - b કરો, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. દાખલાઓ ગણતી વખતે આ સૂત્ર કામ આવશે અને આ સૂત્રનો આપણે વારંવાર ઉપયોગ કરશું. એટલે તમે ધ્યાન રાખજો કે આ સૂત્ર સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ચલો ત્યાંથી અગર આગળ વધીએ તો બીજું સૂત્ર છે a+b આખાનો સ્ક્વેર બરાબર a² + 2ab + b². જોજો આને યાદ કેવી રીતના રખાય. આમ તો હું તમને સ્ટાર્ટિંગ જ કરી દઉં ચેપ્ટરની એટલે યાદ આવી જાય. સૌથી પહેલા આટલા સૂત્રો આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ. આટલા સૂત્રો બેઝ આપણે દાખલાઓ ગણવાના છીએ. એમાંથી હું તમને સ્ટેપ બાય સ્ટેપ સૂત્રો સાથે દાખલા ગણાવતો જાઉં એટલે તમને આઈડિયા આવતો જાય કે કેવી કેવી રીતના આપણે દાખલા ગણવા જોઈએ. ક્લિયર? હવે જુઓ, સૌથી પહેલું સૂત્ર છે. જો કોન્સેપ્ટ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. અગર એક વખત માનીને ચાલો તમને કોન્સેપ્ટ આવડી ગયા ને, તમે ઇઝીલી કોઈ પણ દાખલો ગણી શકશો. હવે આપણી સામે પહેલું સૂત્ર છે ને, એને યાદ કેવી રીતના રાખવાનું. હું બોલું એ ભાષામાં યાદ રાખશો તો પ્રોબ્લેમ નહીં આવે, અધરવાઇઝ તમને તકલીફ થવાના ચાન્સીસ ખરા. જોજો, આ પહેલું પદ, પછી આ બીજું પદ અને આ નિશાની. તો પહેલા પદનો વર્ગ, નિશાની પ્લસ, અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ જ આવશે. 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને બીજા પદનો વર્ગ. આ એક થિયરી થઈ, યાદ રાખજો. લખવાની 2 રીત હોય છે અને બંને ઇમ્પોર્ટન્ટ છે. બંને તમને આવડતું હોય. આમાં થોડાક લોજિક હોય છે, પછી તમે છે ને સામાન્ય લોજિક નથી હોતું. જેમ કે માની લો કે a+b આખાનો સ્ક્વેર છે, તો હું આવી રીતના લખી શકું ને કે ભાઈ પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા, અહીંયા વત્તા છે એટલે છેલ્લું પદ વત્તા, બાકી આ ફરજિયાત પ્લસ જ આવશે. ક્લિયર? ધ્યાનથી સાંભળજો, આ ફરજિયાત પ્લસ આવશે. આ પ્લસ હોય તો આ નિશાની બદલશે. 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ.
આવી જ રીતના અગર માની લો માઇનસ હોય અને એનો સ્ક્વેર આપ્યો હોય તો પેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ ફિક્સ છે, જોઈ લો બંનેમાં પ્લસ જ છે, પણ નિશાની અહીંયા બદલશે, 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ, જે નિશાની વચ્ચે આવશે એ છેલ્લે આવશે. ક્લિયર? આટલું ક્લિયર કટ યાદ રાખજો. હવે આ -2ab અહીંયા વચ્ચે લખો તો કઈ ફરક ન પડે, આવી રીતના લખાય ને, a² - 2ab વત્તા b². તો આ બધું સરખું જ છે ને એનો જવાબ a - b આખાનો સ્ક્વેર જ આવશે. આનો જવાબ a + b આખાનો સ્ક્વેર જ આવશે. ક્લિયર? આ બેઝિક ફોર્મ્યુલાઓ છે, યાદ રાખજો. તમે આજે જે ભણી રહ્યા છો ને એ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. અચ્છા, તમને એવું લાગે કે યુટ્યુબમાં મૂકે છે, પણ યુટ્યુબમાં છે ને એ કટકા લેક્ચર હશે, બરાબર? એ લોકોને ખબર પડે કે ભણાવે છે હું એટલે, બાકી યુટ્યુબમાં ફૂલ લેક્ચર નહીં આવે, બરાબર? ચલો હવે જુઓ, હવે મારે જે શીખવાડવાનું છે ને એ થીમ ઉપર આપણે આવી જઈએ. સૌથી પહેલા આ સૂત્રનો ઉપયોગ કરીને જેટલા પણ દાખલા ગણાતા હશે એટલા દાખલા આપણે આની અંદર ગણવાના છે. તો a + b આખાનો વર્ગ બરાબર a² વત્તા 2ab વત્તા b². મજા આવશે આજના લેક્ચરમાં. હવે જોજો, એક અહીંયા તમને કીધું છે x વત્તા 1/x બરાબર a હોય તો x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ શોધો. એક્ઝામ્પલ હું લઉં, દાખલા તરીકે તમને કીધું છે x વત્તા 1/x બરાબર 3 છે, તો x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ એની કિંમત કેટલી થાય? આવું પરીક્ષામાં પૂછે છે જનરલી. આવો એક દાખલો પરીક્ષામાં હોય જ છે. સિમ્પલી ગણીને બતાવું, પછી શોર્ટ ટ્રીકો જ ગણવાની છે, પણ એક વખત આપણે ફૂલ કોન્સેપ્ટ જોઈ લઈએ એટલે તમને ટ્રીક ઉપર ભરોસો આવી જાય. x વત્તા 1/x બરાબર 3 છે, અહીંયા મારે સ્ક્વેર માંગ્યો છે, તો હું અહીંયા બંને બાજુ સ્ક્વેર કરી દઉં, બરાબર? બંને બાજુ સ્ક્વેર કરવાનું. x વત્તા 1/x એનો સ્ક્વેર બરાબર કેટલા? 3. ક્લિયર? હવે જોજો, હવે જુઓ, આ પેલું પદ, આ બીજું પદ ને એનો સ્ક્વેર, પેલું પદ બીજું પદ વત્તાની નિશાની સ્ક્વેર. આ ફોર્મ્યુલા એપ્લાય કરો. પેલા પદનો વર્ગ વત્તા ફરજિયાત બીજા પદનો વર્ગ, એટલે 1 નો વર્ગ 1 અને x છે છેદમાં તો એનો વર્ગ x નો વર્ગ, વત્તા અહીંયા વત્તા છે તો વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. ક્લિયર? અને બંને બાજુ વર્ગ કરવાનો છે એટલે 3 નો વર્ગ કેટલો થશે? 9. ડન? ધ્યાનથી સાંભળજો, આ x અને x કેન્સલ થઈ જાય, અહીંયા વૈધા કેટલા? વત્તા 2, બરાબરની પેલી બાજુ લઈ જાવ તો -2, તો x નો વર્ગ વત્તા x નો વર્ગ બરાબર 9 - 2 કરશો તો જવાબ કેટલો આવશે? 7. જોઈ લો, આ રીત થઈ ગઈ. ક્લિયર? કે x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ બરાબર તમને કેટલા મળ્યા? 7. હવે આપણે આની શોર્ટ ટ્રીક ગણીએ. શોર્ટ ટ્રીકમાં કંઈ નથી કરવાનું. ફોર એક્ઝામ્પલ, x વત્તા 1/x બરાબર તમને 3 આપ્યા છે અને માંગ્યું છે x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ, તો શું કરવાનું? આનો સ્ક્વેર કરવાનો. જુઓ, આ a છે ને, a નો સ્ક્વેર કરવાનો, -2 કરવાનો. પ્રેક્ટિસ કરશો પછી જ આવડશે, નહીતર આવી તો ઘણી બધી ફોર્મ્યુલા આવશે, તમે અટવાઈ જશો, બરાબર? એટલે તમારે આની પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કર્યા પછી તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. ક્લિયર? એટલે મેઇન ધ્યાન રાખવાનું પ્રેક્ટિસમાં. જોજો તો a તો a² - 2, તો અહીંયા 3 છે, 3 નો સ્ક્વેર અને -2, 3 નો વર્ગ એટલે કેટલો? 9. 9 - 2 કરશો તો જવાબ કેટલો આવી ગયો? 7. જોઈ લો, દેખાય છે? અહીંયા પણ તમારો જવાબ કેટલો આવે છે? 7 જ આવે છે. કે 9 - 2 કરશો તો 7 જવાબ આવશે. અહીંયા જવાબ કેટલો આવે છે? 7. આનો મતલબ એવો થયો કે હવે આવી કોઈ પણ રકમ આવે, ક્લિયર, જો અહીંયા પ્લસ નિશાની હોય અને સ્ક્વેર માંગ્યો હોય તો વર્ગ કરીને -2. ઓકે? હવે જુઓ, આની અંદર ખબર પડી હોય તો એક વખત y લખો. ચલો ફટાફટ, જલ્દી y લખતા જજો, એટલે મને આઈડિયા આવે કે તમને ખબર પડે છે, શોર્ટ ટ્રીક કોઈ સમજ પડે છે, તો મને ફટાફટ ગણાવવાની ખબર પડે, બીજું કંઈ નહીં. એટલે તમારો આન્સર જરૂરી છે. ઓકે? હવે તમે ધ્યાનથી સાંભળજો.
કે આપણે 2-3 એક્ઝામ્પલ લખીએ. દાખલા તરીકે માની લો કે x વત્તા 1/x બરાબર 5 આપ્યું છે, બરાબર, અને તમને કીધું છે કે x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત બરાબર કેટલા. તો હું આને પહેલા છે ને રીતથી ગણું, પછી આપણે શોર્ટ ટ્રીક ગણશું. રીત આની શું હોઈ શકે, ધ્યાનથી સાંભળજો, કે પેલા બંને બાજુ વર્ગ કરો. x વત્તા 1/x આખાનો વર્ગ બરાબર 5 નો વર્ગ. તો પેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ અને 5 નો વર્ગ કેટલો 25. x x કેન્સલ, તો માટે x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ આ બે બરાબરની પેલી બાજુ જાય. 25 - 2 એટલે કેટલા મળશે 23. હવે આપણી પાસે આવું આવી ગયું, x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ બરાબર કેટલા આવ્યા 23. ફરી પાછો બંને બાજુ વર્ગ કરવાનો, ત્યારે જઈને તમારો જવાબ આવશે x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત એટલે વર્ગ કરી દીધો. 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ અને 23 નો વર્ગ કેટલો થશે 529. ક્લિયર? વર્ગ વર્ગ કેન્સલ, x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત 529 માઇનસ 2 કરશો તો 27. આ 27 જવાબ આવ્યો. પણ હવે આને શોર્ટમાં કેમ ગણાય? આટલું બધું લાંબુ થોડું કરવાનું. શોર્ટમાં કેવી રીતના ગણવાનું જુઓ. આ 5 નો વર્ગ માઇનસ 2 કરશો ને એટલે કઈ કિંમત મળશે? x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ. તો કેટલા મળશે 23. ફરી પાછું શું કરવાનું છે? જે 23 મળે છે તો x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત મેળવવી હોય તો 23 નો વર્ગ માઇનસ 2 કરો તો 527 જવાબ મળી જશે. ડન હોય તો વાય લખો. ચલો ફટાફટ. ક્લિયર? સમજ પડે છે આ રીતમાં? ઓકે, જલ્દી. એટલે મને છે ને આમ કરેક્શન કરવાની ખબર પડે. આ એની શોર્ટ ટ્રીક થઈ ગઈ. હમણાં આપણે સીધા શોર્ટ ટ્રીક થી જ દાખલો ગણીએ એટલે તમને આઈડિયા આવે. જોજો, તમને પરીક્ષાની અંદર આપી દીધું છે કે ભાઈ માની લો કે x વત્તા 1/x બરાબર 4 છે, તો x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત એટલે કેટલા? તો હવે જુઓ, x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ એટલે શું? અહીંયા પ્લસ છે તો આનો સ્ક્વેર કરીને -2. 4 નો વર્ગ 16, 16 માંથી 2 જાય તો કેટલા 14. પણ 4 ઘાત છે તો હજી એક વખત સ્ક્વેર વાળી ફોર્મ્યુલા એપ્લાય કરવાની ને. તો ફરી પાછો 14 નો વર્ગ -2, 196 - 2 એટલે 194. જલ્દી. ગુડ મોર્નિંગ થઈ ગઈ તમારી બધાની. ફટાફટ વાય લખો. હજી એકાદ બે જણા જ વાય લખે છે. આન્સર બધાનો મળવો જોઈએ. નો ખબર પડતી હોય તો પ્રશ્ન પૂછી શકો. ક્લિયર? તમારી પાસે ચેટ બોક્સ છે જ. ટ્રીકો ખબર પડે છે કે નહીં? પછી એવું ના થાય કે અટવાઈ જાવ, એવું કશું ના થવું જોઈએ. અગર જો ના સમજ પડે તો અત્યારે જ એને લખી દેજો, બરાબર? બાકી આન્સર બધા આપજો એટલે મને આઈડિયા આવે કે તમે જાગો છો. જો કે સવારમાં જાગ્યા હોય એટલે ભણવા માટે જ આવ્યા હોય. હવે જુઓ, આ જ ફોર્મ્યુલા રિલેટેડ હવે કોઈ પણ દાખલો આવડે ને તો તમને આવડવો જોઈએ. ક્લિયર? કંઈ પણ તમારે ખાલી એટલું જ કરવાનું છે કે માની લો કે એક રકમ આપણે જોઈએ. અચ્છા, પહેલા આને જોઈ લઈએ પછી આપણે રકમને જોઈએ. બરાબર? હવે જુઓ, તમને આપ્યું છે a - b નો વર્ગ બરાબર પેલા પદનો વર્ગ, માઇનસ નિશાની છે તો -2ab વત્તા b નો વર્ગ. બરાબર? આની અંદર શું કરવાનું હોય? ધ્યાનથી સાંભળજો. જ્યારે અહીંયા માઇનસ હોય ને ત્યારે પ્લસ કરવાના અને પ્લસ હોય તો માઇનસ કરવાના. ફોર એક્ઝામ્પલ, x - 1/x બરાબર 4 આપ્યા છે. તમને પૂછ્યું છે x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ, તો તમારે 4 નો વર્ગ કરીને વત્તા 2 કરવાના. આગળનામાં -2 કરતા હતા. 16 ને 2 કેટલા 18. હવે માની લો, હવે જોજો ભૂલ નહીં ખાઈ જતા હો. અહીંયા આ માઇનસ વેલ્યુ છે અને એના ઉપરથી જવાબ પ્લસ નો મળે છે. બાકી તમને આવું પૂછ્યું હોય ને x - 1/x એની કિંમત આપી હોય અને પછી તમને પૂછ્યું x નો વર્ગ -1/x નો વર્ગ બરાબર કેટલા, તો આ ફોર્મ્યુલા એપ્લાય નહીં થાય. ભૂલ નહીં ખાઈ જતા. આ બધા દાખલા હું તમને ગણાવીશ, બાકી કઈ નહીં રહી. આ અલગ રીત છે, પણ આને તમે ધ્યાનથી સાંભળજો કે x - 1/x હોય અને પછી તમને માંગ્યું હોય કે x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ, ત્યારે જ આ ફોર્મ્યુલા એપ્લાય કરવાની.
ક્લિયર? હવે માની લો કે તમને કદાચ અહીંયા એવું કીધું હોત કે x ની 4 ઘાત વત્તા 1/, x ની 4 ઘાત બરાબર કેટલા આવત? બરાબર, જોજો હવે આ દાખલાને કેવી રીતના ગણે. માની લો કે તમને આપ્યું છે x - 1/x બરાબર 4 અને x ની 4 ઘાત વત્તા 1/, x ની 4 ઘાત એટલે કેટલા? તો શું કરવાનું? સૌથી પહેલા x નો વર્ગ વત્તા 1/, x નો વર્ગ મેળવી લીધો, 4 નો વર્ગ વત્તા 2 કરશો એટલે કેટલા? 18. હવે આના ઉપરથી 4 ઘાત મળી જાય. આગળની ફોર્મ્યુલા યાદ કરો કે વર્ગ ઉપરથી 4 ઘાત કરવી હોય તો આનો વર્ગ કરવાનો, બરાબર? તો 18 નો વર્ગ -2 કરશો જવાબ આવી જશે. -2 શું કામ? કારણ કે પ્લસ ઉપરથી જવાબ લાવ્યા છે, અહીંયા માઇનસ ઉપરથી જવાબ હતો. આમાં ખબર પડી હોય ને તો વાય લખો, કારણ કે હવે હું ધીમે ધીમે મિક્સિંગ કરાવતો જાઉં છું. નાની ઉપરથી તમે કોઈ પણ દાખલો એકદમ ઇઝીલી ગણી શકશો. ફટાફટ જલ્દી, કે આની અંદર કોઈને ડાઉટ છે? ક્લિયર છે? જુઓ, હું આ જ દાખલાને એકદમ ફટાફટ ગણી નાખું છું, ધ્યાનથી સાંભળજો. કે સૌથી પહેલા x - 1/x છે તો મને મળ્યા 4. તો મને ખબર છે કે x નો વર્ગ વત્તા 1/, x નો વર્ગ મેળવવો હોય તો મારે આના વર્ગ કરીને એમાં 2 ઉમેરી દેવાના. 4 નો વર્ગ 16, 16 ને 2 18. પછી મારે x ની 4 ઘાત વત્તા 1/, x ની 4 ઘાત એટલે આગળવાળી ફોર્મ્યુલા, બરાબર? તો 18 નો વર્ગ 324 - 2 કરો, જવાબ આવી જશે 322. કામ પતી ગયું. આન્સર કેટલો આવશે? 322. ક્લિયર? અને યાદ રાખજો. પણ ફોર્મ્યુલામાં મેં તમને કીધું એમ કે આ માઇનસ પરથી જવાબ પ્લસ મળે છે, આ ભૂલી નહીં જતા, બરાબર? એટલે આને તમે ધ્યાન રાખજો. મિક્સિંગમાં ઘણું બધું આપણે ગણશું. અગર આવું થોડું થોડું લોજિક વાપરતા તમને આવડી જાય છે ને તો તમે કોઈ પણ દાખલાનો જવાબ ઇઝીલી ગણી લેશો. હવે જો પ્રેક્ટિસ કરીએ જે પણ દાખલાઓ છે ને એની. ઓકે, ખાલી તમને થોડું ઘણું રિમાઇન્ડર કરાવી દઈશ. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે a વત્તા b આખાના વર્ગનું વિસ્તરણ કરો. મેં તમને કીધું ને, પેલા પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની, 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ અને બીજા પદનો વર્ગ. આ છેલ્લો પદ હંમેશા પ્લસ આવે ને પેલું પદ હંમેશા પ્લસ આવે. આ વચ્ચેના પદની નિશાની જે અંદર આપી છે બ્રેકેટમાં એના પ્રમાણ હોય. તો આવો જવાબ ક્યાં છે? ડી. ક્લિયર? યાદ રાખજો, પરીક્ષામાં આવું પૂછે છે. ઓકે, વર્ગ 3 ની એક્ઝામમાં આવા સવાલો પૂછે છે એટલે તમે ધ્યાન રાખજો. ચલો, ત્યાર પછી 4a વત્તા 5b ના વર્ગના વિસ્તરણમાં કેટલા પદો હોય? તો પેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું પદ એટલે 4a, બીજું પદ એટલે 5b અને વત્તા બીજા પદનો વર્ગ. ક્લિયર? તો 4a નો વર્ગ એટલે 16a નો વર્ગ, 2 ચોક 8 પંચા 40ab અને વત્તા 5b નો વર્ગ એટલે 25b નો સ્ક્વેર. કેટલા પદ થયા? 1 2 3, 3 પદ. વિસ્તરણમાં કેટલા પદ હશે? 3. આવું સિમ્પલ સિમ્પલ તમને આવડતું હોવું જોઈએ. ચલો, ત્યાંથી આગળ વધીએ. આ પણ એ જ ફોર્મ્યુલા છે જે હમણાં બંને ફોર્મ્યુલા શીખવાડી છે. પહેલા પદનું વિસ્તરણ કરો તો x નો વર્ગ વત્તા પહેલું પદ 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને બીજા પદનો વર્ગ. હવે ધ્યાનથી સાંભળજો, વચ્ચે માઇનસ નિશાની છે. આ પદનું વિસ્તરણ કરશો તો પહેલા પદનો વર્ગ માઇનસ છે તો -2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ. હવે ધ્યાનથી સાંભળજો, x નો વર્ગ વત્તા 2xy વત્તા y નો વર્ગ. આટલું બેઠું. અહીંયા માઇનસ નિશાની છે, અંદર ગુણાય તો નિશાની બદલાય. આ પ્લસ છે તો -x નો વર્ગ, માઇનસ છે તો +2xy અને પ્લસ છે તો -y નો વર્ગ. પ્લસ x નો વર્ગ -x નો વર્ગ 0, પ્લસ y નો વર્ગ -y નો વર્ગ 0. જોજો, +2xy +2xy 4xy. તો આનો જવાબ કેટલો આવશે? 4xy. ક્લિયર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. આ બધા પરીક્ષામાં પૂછાયેલા છે. આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછે છે. હવે ધ્યાનથી સાંભળજો. હવે આનો સ્ક્વેર છે, વર્ગમૂળમાં 3 વત્તા 1/, વર્ગમૂળમાં 3 વત્તા 1/, વર્ગમૂળમાં 3 અને આખાનો શું છે? સ્ક્વેર. આપણે આવું ને આવું માઇનસ લઈ લઈએ એટલે બંને પ્રેક્ટિસ થઈ જાય. વર્ગમૂળ 3 માઇનસ 1/, વર્ગમૂળમાં 3 નો વર્ગ.
સેમ ફોર્મ્યુલા જ એપ્લાય કરવાની છે, બીજું કશું નથી. જોજો, પહેલા પદનો વર્ગ એટલે વર્ગમૂળમાં 3 નો વર્ગ વત્તા 2 ગુણ્યા, અથવા તો છે ને અહીંયા થોડુંક આ સ્ટેપને આગળ લખશું, પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ અને વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ. બરાબર, સેમ જ છે, બીજું કશું મેં આની અંદર કર્યું નથી. આ બધી બાબતો સેમ છે. અધરવાઇઝ તમને જો આગળની ફોર્મ્યુલા યાદ રહેતી હોય તેવી રીતના જ ગણો. કેવી રીતના? તો કે પહેલા પદનો વર્ગ વત્તાની નિશાની 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને બીજા પદનો વર્ગ. બધું સેમ જ થશે. ક્લિયર? હવે જોજો, વર્ગમૂળમાં 3 નો વર્ગ કરો એટલે 3. આ વર્ગમૂળ 3 ગુણાકાર અને ભાગાકારમાં છે તો નીકળી જાય. ખાલી કેટલા વધશે? 2. વત્તાની નિશાની 1 નો વર્ગ એટલે 1, વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3. ક્લિયર? તો 3 ને 2 5 વત્તા 1/3, તો 5 તેરી 15, 15 ને 1 16, 16/3 જવાબ આવે. ક્લિયર? જોજો, હવે આને આવી જ રીતના ગણીએ. પહેલા પદનો વર્ગ માઇનસની નિશાની 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ અને બીજા પદનો વર્ગ, એટલે ફરજિયાત પ્લસ આવશે. બરાબર, બીજા પદનો વર્ગ. વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે 3 માઇનસ 2, આ વર્ગમૂળ 3 કેન્સલ, વત્તા 1/3, 3 માંથી 2 જાય તો 1 વત્તા 1/3, 3 એકા 3 ને 1 4/3. આ ફૂલ રીત થઈ, ફૂલ કોન્સેપ્ટ થયા તમારા. એકદમ શોર્ટમાં ગણવું હોય તો શું કરવાનું? જોજો, માની લો કે આવી જ રકમ હોય, સેમ ટુ સેમ આવી રકમ હોય, ત્યારે તમારે શું કરવાનું? જો અહીંયા પ્લસ હોય, ધ્યાનથી સાંભળજો, પ્લસ હોય તો આ પહેલા પદનો વર્ગ કરીને એમાં +2 કરી દો. તો વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે કેટલો? 3. 3 વત્તા 2 કરશો એટલે 5, વત્તા બીજા પદનો વર્ગ એટલે 1/3, તો 5 તેરી 15 ને 1 16/3. હવે જો માઇનસ હોય તો આનો સ્ક્વેર કરીને -2 કરવાના. વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર એટલે કેટલા? 3. -2 કરશો એટલે કેટલા? 1. એમાં આનો સ્ક્વેર ઉમેરી દેવાનો બીજા પદનો, એટલે 1/3. 3 એકા 3 ને 1 4/3. ખબર પડી હોય તો ભાઈ ફટાફટ જલ્દી. ક્લિયર છે? હું જે બોલ્યો એ શબ્દ ખબર પડે છે કે હજી બધા મોર્નિંગમાં જ છો? જલ્દી ભાઈ લખવાનું, ફટાફટ. તમારે કોમેન્ટ નથી આવતી. અચ્છા, લખવામાં વ્યસ્ત છો કે મને લેટ કમેન્ટ મળે છે? કોઈને ડાઉટ હોય તો પ્રશ્ન પૂછી શકો છો. બરાબર, અધરવાઇઝ આન્સર બધાએ કરવા પડશે. ઓકે, અચ્છા, રિપીટમાં લેક્ચર રિપીટ જોઈ લેજો, કારણ કે પછી બધા જ્યારે લેટ થશો ને ત્યારે એ બધા પ્રશ્નો રિપીટ ના કરવાના હોય. બરોબર, પહેલેથી આવવાનું, પહેલેથી કોન્સેપ્ટ શીખવાના. 7 વાગે લેક્ચર સ્ટાર્ટ થઈ જાય. ઓકે, પછી નહીતર તો હું આખો દિવસ રિપીટમાં જ રહીશ. જુઓ, હવે જોજો, ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. આવા દાખલા પરીક્ષામાં પૂછે છે. જોજો, આ રકમને તમારે સીધું એલ્જેબ્રાની ફોર્મ્યુલામાં વિચારવાનું. જ્યારે આવી રકમ આવે ને ત્યારે તો અહીંયા જુઓ, 0.2 ગુણ્યા 0.2 એટલે હું આમ લખી શકું 0.2 નો સ્ક્વેર. પછી નિશાની કઈ છે? પ્લસ, તો અહીંયા પ્લસ. 0.8 ગુણ્યા 0.8 એટલે 0.8 નો સ્ક્વેર. પછી જુઓ, 2 ગુણ્યા 0.16 છે, એનો મતલબ આવો થયો 2 ગુણ્યા 0.16 ને હું આવું લખી શકું ને, 0.2 ગુણ્યા 0.8. ક્લિયર? ડિવાઇડેડ બાય 0.2 વત્તા 0.8. હવે જો ઉપરની ફોર્મ્યુલા થઈ ગઈ. ફોર્મ્યુલા એટલે શું છે? જોજો, a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab, તો એનો જવાબ શું આવશે? a વત્તા b આખાનો વર્ગ. તો સેમ ટુ સેમ આ પહેલું પદ એટલે 0.2, બીજું પદ 0.8 આખાનો સ્ક્વેર ડિવાઇડેડ બાય 0.2 વત્તા 0.8. તો આ એક પદ અને આ સ્ક્વેર કેન્સલ, તો વધ્યું શું?
0.2 વત્તા 0.8 વધે 0.2 વત્તા 0.8 એટલે તમારો જવાબ આવી જશે 1.0 અથવા તો 1. તો આન્સર આવશે બી. ક્લિયર? એટલે આવું તમારે જોવાનું. ડન? ધ્યાનમાં રાખજો. જ્યારે આવા દાખલા આવતા હોય ને ત્યારે મોસ્ટ ઓફલી એલ્જેબ્રાની જે મેં સ્ટાર્ટિંગમાં ફોર્મ્યુલા બતાવી છે બધી ઈ ફોર્મ્યુલામાંથી કોઈ એક ફોર્મ્યુલા સેટ થઈ જતી હશે અને આવો ઇઝીલી જવાબ આવી જશે. ઓકે? એટલે આને તમે ખાસ ધ્યાન રાખજો જ્યારે તમને આવી રકમ આપે ને ત્યારે. ડન? ઓકે? હવે છે ને આગળનું પાછું ભૂલી નહીં જતા. હવે આપણે એવા દાખલાઓ ગણશું. જોજો. હવે જુઓ. x વત્તા 1/x બરાબર 4 છે. x વત્તા 1/x બરાબર 4 છે. અને વર્ગ માંગ્યો છે. હવે અહીંયા પ્લસ હોય તો મારે માઇનસ કરવાનું છે. ખબર છે ને? અહીંયા પ્લસ હોય તો પહેલી વખત જ્યારે વર્ગનું પદ મેળવવાનું હોય તો આનો સ્ક્વેર કરીને -2. 4 નો વર્ગ કેટલો? તો કે 16 અને -2 તો જવાબ આવશે 14. તો દાખલાનો જવાબ કેટલો આવશે? 14. ક્લિયર? આ ફોર્મ્યુલા છે આગળ જે શીખવાડ્યું એ પ્રમાણે. ડન? જોજો. હવે શું આપ્યું છે? x વત્તા 1/x બરાબર 4 છે. તો 4 ઘાત મેળવવાની છે. તો પેલા વર્ગ મેળવો. વર્ગ મેળવો એટલે આનો વર્ગ કરીને -2. 4 નો વર્ગ 16. 16 માંથી 2 બાદ કરશો તો 14. પછી 4 ઘાત મળશે. 4 ઘાતમાં ફરી પાછું ઈ જ ફોર્મ્યુલા. વર્ગ કરીને -2 કારણ કે પ્લસ છે અહીંયા. પ્લસ છે તો વર્ગ કરીને -2. 14 નો વર્ગ એટલે કેટલો? 196 -2 જવાબ આવશે 194. એ જવાબ આવે. સમજ પડે તો વાય લખતા જજો. નો પડે ને તો અહીંયા જ પૂછજો. આગળ જે નો હોય ને લેક્ચરમાં એ નહીં પૂછતા કારણ કે એને નહીં ખબર પડે. બરાબર? જે પહેલેથી છે એ જ પૂછજો. બરાબર? જુઓ. a વત્તા 1/a બરાબર 2. a વત્તા 1/a બરાબર 2. તો પેલા સ્ક્વેર મળશે. સ્ક્વેર મેળવવા માટે શું કરવાનું? વર્ગ કરીને -2. 2 નો વર્ગ 4 -2 તો જવાબ કેટલો? 2. પછી 4 ઘાત મળશે. ક્લિયર? જોજો. 4 ઘાત. 4 ઘાત એટલે ફરી પાછો જે જવાબ 2 આવ્યો ને એનો વર્ગ કરો એટલે 2 નો વર્ગ 4 -2 તો જવાબ કેટલો આવશે? 2. આનો મતલબ એવો તમે એની 8 ઘાત કરશો ને તોય તમને જવાબ કેટલો મળશે? 2 જ મળશે. એની 16 ઘાત કરશો ને બરાબર તોય તમને જવાબ કેટલો મળશે? 2 જ મળશે. એટલે 2 આવે ને તો આંખ મીચીને જવાબ ટીક મારી દેવાનો જ. 2 જ જવાબ આવશે. તમને ગમે એ પૂછે. રીત જોવો. ફરીથી કહું છું કે a² + 1/a² મેળવવું હોય આની ઉપરથી તો આ પદનો વર્ગ કરીને -2. -2 ફરજિયાત છે. ક્લિયર? તો આને યાદ રાખજો. ચલો ત્યાંથી આગળ વધીએ. હવે જુઓ. x - 1/x બરાબર 5 છે. તો આની ઉપરથી આ પ્લસ વાળું પદ જ મળે. ધ્યાનથી સાંભળજો. પ્લસ વાળું પદ જ મળે. પ્લસ વાળું પદ મેળવવા માટે આપણે શું કરવાનું? 5 નો વર્ગ. અહીંયા પ્લસ હોય ને તો સોરી અહીંયા માઇનસ છે તો અહીંયા +2 કરવાના. આગળનામાં પ્લસ હતું એટલે -2 કરતા હતા. અહીંયા માઇનસ છે તો +2. 5 નો વર્ગ 25. 25 ને 2 27. તો જવાબ આવશે 27. ક્લિયર? આટલું જ છે. યાદ રાખજો. ડન? જુઓ. હવે શું કીધું છે? x - 1/x બરાબર 3. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. ધ્યાનથી સમજજો. 4 ઘાત માંગી છે તો પેલા વર્ગ મળશે આની ઉપરથી. 1/x નો વર્ગ. હમણાં આગળ જોઈ ગયા એ રીત. 3 નો વર્ગ. અહીંયા માઇનસ છે તો +2. 9 + 2 એટલે કેટલા થશે? 11. હવે આ સ્ટેપ ઉપરથી આપણે 4 ઘાત મેળવવાની છે તો પાછી આગળની ફોર્મ્યુલા આવશે પ્લસ વાળી. અહીંયા પ્લસ છે તો આનો સ્ક્વેર કરવાનો એટલે 121. અહીંયા પ્લસ પરથી જવાબ લીધો છે તો -2 તો જવાબ આવશે 119. ખબર પડી હોય તો વાય લખો આમાં જલ્દી. અહીંયા પછી આવું નહીં કરી દેતા કે +2 +2. અહીંયા -2 શું કામ કર્યું? કારણ કે અહીંયા પ્લસ વાળી ફોર્મ્યુલા પરથી જવાબ લાવવાનો છે. ક્લિયર? જલ્દી વાય આન્સર કરજો મને. ડન? પ્રેક્ટિસ કરશો તો આવડશે. પહેલેથી જોયું હશે તો આવડશે. અધરવાઇઝ પ્રોબ્લેમ થશે. ટાઈમ ટુ ટાઈમ લેક્ચરમાં આવતા રહેજો નકર નહીં ખબર પડે. હવે જુઓ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે. અગર આ કોન્સેપ્ટ આવડી ગયો ને એટલે ઘણું બધું આવડી જશે તમને. ઓકે? જોજો.
આ વર્ગમૂળ x વત્તા 1 ના છેદમાં વર્ગમૂળ x બરાબર 1 છે. હવે ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલું પદ આનો સ્ક્વેર મળશે. આનો સ્ક્વેર કરશો એટલે વર્ગમૂળ x નો સ્ક્વેર કેટલો થશે? x વત્તા 1 બાય વર્ગમૂળ x નો સ્ક્વેર કેટલો થશે? x. તો આનો સ્ક્વેર થઈ ગયો. અને ઈ પદ માટે તમારે શું કરવાનું? તો કે આનો વર્ગ કરવાનો. અહીંયા પ્લસ નિશાની હોય તો અહીંયા -2. 1 નો વર્ગ 1 અને -2, તો જવાબ આવશે -1, કારણ કે બાદબાકી તો થાય પણ મોટી સંખ્યાની નિશાની. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો. આના પછી આનો વર્ગ મળે એટલે x નો વર્ગ વત્તા 1 ના છેદમાં x નો વર્ગ. પ્લસ વાળી જ ફોર્મ્યુલા ચાલતી આવે છે એટલે આનો વર્ગ કરીને -2. તો -1 નો વર્ગ -2. -1 નો વર્ગ 1 જ થાય. બરાબર? -2 નો વર્ગ હંમેશા પ્લસમાં જ જવાબ આવશે. માઇનસ નો વર્ગ કરો ને જવાબ પ્લસમાં આવે. -3 નો વર્ગ તો કે 9, -4 નો વર્ગ તો કે 16. એવી રીતના જવાબ પ્લસમાં જ આવે. માઇનસ નો સ્ક્વેર કરો ને તો અહીંયા -1 નો વર્ગ કરશો તો 1 - 2, જવાબ -1 જ આવશે. હવે આની પરથી 4 ઘાત મળશે. ક્લિયર? તો ફરી પાછું -1 નો વર્ગ -2, જવાબ -1 જ આવશે. આના પરથી 8 ઘાત મળે, 16 ઘાત મળે. બે ગુણતું જવાનું, એટલી ઘાત મળતી જાય. તો હવે તમારો એક જવાબ ફિક્સ થઈ ગયો કે અગર 1 હોય ને તો જવાબ 1 જ આવશે. 4 ઘાત હોય, 8 ઘાત હોય, 16 ઘાત હોય, 512 ઘાત હોય, ગમે એટલી ઘાત હોય, જવાબ કેટલો આવશે? 1. કારણ કે આ જ ફોર્મ્યુલા રિપીટ થવાની છે, જેમ હમણાં સેમ ટુ સેમ 2 વાળા દાખલામાં થતું હતું. ક્લિયર? આને યાદ રાખજો. હવે જુઓ, એક એક્ઝામ્પલ અહીંયા આપણે ચેન્જ કરી જોઈએ તો એ તમને આઈડિયા આવશે. રકમ બદલી જોવું. હવે તમને માની લો કે પરીક્ષામાં આવું આવશે: વર્ગમૂળમાં x વત્તા 1 ના છેદમાં વર્ગમૂળમાં x બરાબર માની લો 3 આપ્યા છે અને પછી કિંમત માંગી છે x ની 4 ઘાત વત્તા 1 ના છેદમાં x ની 4 ઘાતની કિંમત કેટલી? તો સીધું આની ઉપરથી પહેલું પદ x વત્તા 1 ના છેદમાં x, 3 નો વર્ગ -2 કરવાના. બરોબર? 9 - 2 એટલે કેટલા? 7. પછી x નો વર્ગ 1 ના છેદમાં x નો વર્ગ, 7 નો વર્ગ 2 એટલે 49 - 2 એટલે 47. પછી x ની 4 ઘાત વત્તા 1 ના છેદમાં x નો વર્ગ, 47 નો સ્ક્વેર કરો ને -2 કરો, જવાબ. સમજ પડી હોય તો y લખો ફટાફટ, જલ્દી. અને જે પહેલેથી હશે ફોર્મ્યુલા ખબર હશે એ બધા માટે જ જવાબ આવશે. આ બધા માટે બધાની વાત નથી, જવાબ આવે છે. આમાં ક્લિયર છે? જલ્દી ફટાફટ આન્સર આપો. ક્લિયર? ડન? તો આને યાદ રાખજો. શીખવાનું રાખવાનું, અધરવાઇઝ જવાબ નહીં આવે. ઓકે, ચલો ત્યાંથી આગળ વધીએ. હવે જોજો x વત્તા, હવે એક નવી ફોર્મ્યુલા કે અહીંયા વત્તા વાળું સ્ટેપ છે અને આપણે મેળવવાનું છે ક્યુબ. અત્યાર સુધી આપણે સ્ક્વેર મેળવતા હતા, હવે આપણે શું મેળવવાનું છે? ક્યુબ. માની લો x વત્તા 1 ના છેદમાં x બરાબર આપણને આપ્યા છે 3 અને હવે એમાંથી માંગ્યું છે તમારી પાસે x નો ક્યુબ વત્તા 1 ના છેદમાં x નો ક્યુબ બરાબર કેટલા? આવું માંગ્યું હોય તો તમારે શું કરવાનું છે? ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા આ પહેલા પદનો ક્યુબ કરવાનો, મતલબ આ જે 3 છે ને 3 નો ક્યુબ કરવાનો. પછી કરવાનું ફરજિયાત, અહીંયા પ્લસ હોય ને તો માઇનસ કરવાનું. ધ્યાનથી સાંભળજો, અહીંયા પ્લસ હોય તો માઇનસ. પછી આ બંનેનો ગુણાકાર એટલે 3 તેરી 9, તો 3 નો ઘન કેટલો? 27. 27 - 9 કરશો, જવાબ કેટલો આવશે? 18. ઓકે, ફરીથી કરું જુઓ. x વત્તા 1 ના છેદમાં x બરાબર માની લો કે 5 છે અને તમારી પાસે માંગ્યું છે x નો ઘન વત્તા 1 ના છેદમાં x નો ઘન બરાબર કેટલા? તો શું કરવાનું? પહેલા 5 નો ઘન કરવાનો, પછી પ્લસ છે તો નિશાની કઈ? માઇનસ. પછી આ બંનેનો ગુણાકાર એટલે 5 તેરી 15, તો 5 નો ઘન 125 - 15 કરશો, જવાબ આવશે 110. હજી એક એક્ઝામ્પલ ગણું, ધ્યાનથી સાંભળજો.
x વત્તા 1/x બરાબર કેટલા છે? માની લો કે 4 છે અને પૂછ્યું છે x નો ઘન વત્તા 1/x નો ઘન બરાબર કેટલા? જોજો સૌથી પહેલા આનો ઘન કરો અને આ બંનેનો ગુણાકાર એની બાદબાકી કરો. અહીંયા પ્લસ છે તો બાદબાકી હો. 64 - 12 કરશો જવાબ આવશે 52. સમજ પડે છે? ધ્યાન રાખજો આને. ક્લિયર? તો આ ફોર્મ્યુલા એક યાદ રહેવી જોઈએ તમને. આના દાખલા આપણે ગણશું. ગણીએ ત્યારે તમને જવાબ આવડતો હોવો જોઈએ. ડન? ચલો ત્યાંથી આગળ વધીએ. બીજી એક ફોર્મ્યુલા માઇનસ વાળી છે કે અગર માઇનસ હોય તો એની ઉપરથી માઇનસ નો જવાબ કેવી રીતના આવશે? માઇનસ પરથી માઇનસ નો જવાબ છે તો સેમ x - 1/x બરાબર માની લો 3 છે અને x - 1/x નો ક્યુબ પૂછ્યો છે. બરાબર? તો શું કરવાનું છે? સૌથી પહેલા આનો ક્યુબ કરો. બરાબર? પણ હવે જો અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ કરવાના, પ્લસ હોય તો માઇનસ. આ બંનેનો ગુણાકાર 3 તેરી 9. તો 3 નો ઘન એટલે કેટલું? 27. 27 ને 9 જવાબ આવશે 36. જોજો x - 1/x બરાબર કેટલા છે? 4 અને પૂછ્યું છે x નો ઘન માઇનસ 1/x નો ઘન બરાબર કેટલા? આવું પૂછ્યું છે. તો સૌથી પહેલા શું કરવાનું? 4 નો ઘન, અહીંયા માઇનસ નિશાની હોય તો પ્લસ અને આ બંનેનો ગુણાકાર. તો 64 + 12 તો 76 જવાબ આવશે. ડન હોય તો વાય લખો. ચલો ફટાફટ જલ્દી. ક્લિયર છે કે આની અંદર કોઈને કઈ પ્રશ્ન છે? આવડી ગયું હોય તો જલ્દી વાય લખો. અને કોઈને કઈ પ્રશ્ન હોય તમે અહીંયા પૂછી શકો છો. ક્લિયર? કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. બાકી મિક્સિંગ દાખલા હોય ગણશું હમણાં આપણે. ડન? મારા ખ્યાલથી તો અહીંયા સુધીનું તો ઈઝી છે, એમાં એટલું બધું કઈ ખાસું છે નહીં. ક્લિયર? ચલો હવે છે ને આપણે દાખલાઓ તરફ આગળ વધીએ. પ્રેક્ટિસના. આની પ્રેક્ટિસના દાખલાઓ કેવા હોય? જો કે પહેલો જ દાખલો છે, મિક્સિંગ કરીને ભણાવશું. હવે ધ્યાનથી સાંભળજો. બંનેનું મિક્સિંગ છે. x વત્તા 1/x બરાબર તમને 3 આપ્યું છે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ધ્યાનથી સમજજો. કારણ કે આમાં બધી ફોર્મ્યુલા હવે તમારી બ્લેન્ક થઈ જશે. બરાબર? મેળવવાનું છે x ની 5 ઘાત. આ 5 ઘાત એટલે 2 + 3 લખાય. 2 + 3 નો મતલબ એવો થાય એક વખત વર્ગની ફોર્મ્યુલા એપ્લાય કરવાની, એક વખત ઘનની. તો હવે જોજો આના પરથી વર્ગની ફોર્મ્યુલા એપ્લાય કરું. x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ. તો મારે શું કરવાનું? આ 3 નો વર્ગ એટલે 9. અહીંયા વત્તા છે તો -2. જવાબ કેટલો આવશે? 7. ક્લિયર? હવે જોજો હવે ઘનની ફોર્મ્યુલા એપ્લાય કરવાની. આની ઉપર જ ઘનની ફોર્મ્યુલા એપ્લાય થશે ને આની ઉપર જ વર્ગની. આની ઉપર ઘનની ફોર્મ્યુલા એટલે મારે શું કરવાનું? તો જોજો x નો ક્યુબ વત્તા 1/x નો ક્યુબ લેવાનો. બરાબર? તો 3 નો ઘન એટલે કેટલા થાય? 27. અહીંયા પ્લસ છે તો માઇનસ. 3 × 3 એટલે 9. હમણાં આપણે શીખી ગયા ને, આ 3 નો ગુણાકાર આની સાથે કરવાનો. આ 3 નો ગુણાકાર 3 સાથે એટલે 9. તો કેટલા આવશે? 18. ક્લિયર? હવે આ બંનેનો ગુણાકાર કરવાનો. ધ્યાનથી સાંભળજો. 18 ગુણ્યા કેટલા કરવાના? 7. એટલે કેટલા થશે? 126. અને એ 126 માંથી 3 બાદ કરવાના. આ જે આપ્યા છે ને એ બાદ કરવાના. જવાબ આવશે 123. અહીંયા પ્લસ છે એટલે બાદ કરવાના, માઇનસ હોત તો પ્લસ કરવાના. 3 સ્ટેપ થયા 5 ઘાત માટે. બાકી તમે અલગ અલગ પ્રક્રિયાઓથી પહેલા વર્ગ કરો ને પછી ઘન કરો ને 5 ઘાત લાવવાની ટ્રાય કરો. આગળની જે મોટી મોટી ફોર્મ્યુલા કરો એનો મતલબ નથી. પરીક્ષામાં આવી શોર્ટ રીત તમને ખબર હોવી જોઈએ. હું તમને હજી એક કિંમત લઈને બતાવું, તમને આઈડિયા આવે. જુઓ આપણે છે ને અહીંયા x વત્તા 1/x બરાબર 4 લઈએ અને પછી x ની 5 ઘાત વત્તા 1/x ની 5 ઘાત. હવે મને ખબર પડી જાય 2 + 3 છે એટલે પેલા આના ઉપરથી સ્ક્વેર મૂકો. x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ. તમારે આવું લખવાની જરૂર નથી. તમારે સીધું હું હમણાં કહીશ તમને એવી રીતના કરવાનું. બરાબર? જોજો તમારે શું કરવાનું છે? 4 નો વર્ગ એટલે 16. અહીંયા પ્લસ છે
તો 16 - 2 જવાબ કેટલો આવશે 14. ત્યાર પછી ઘન કરવાનું, x નો ઘન વત્તા 1/x નો ઘન, તો 4 નો ઘન એટલે 64, 4 તેરી 12, અહીંયા પ્લસ છે તો -12, જવાબ આવશે 52. હવે મારે શું કરવાનું 52 ગુણ્યા 14 કરવાના, અને એમાંથી મારે આ જો અહીંયા પ્લસ છે તો આ જે કિંમત આપી છે એ બાદ કરવાની, એટલે -4 કરવાના. ચલો ફટાફટ ક્લિયર છે આમાં? આ તમે 52 ગુણ્યા 14 - 4 કરશો એટલે જવાબ આવી જશે. ફટાફટ વાય લખો જલ્દી, ખબર પડી ગઈ હોય તો, કે હજુ એક ગણાવું? અચ્છા, આન્સર એટલી બધી રિપ્લાય ફાસ્ટ આવતી નથી. તમારું નેટ સ્લો છે કે મને કમેન્ટ નથી મળતી? જુઓ છો તો રિપ્લાય કરી દો એટલે ટાઈમ આપણો ઓછો બગડે. બરાબર, ઝડપથી ગણી શકીએ આપણે. અંકુરભાઈ કેવું છે જવાબ 520 આવશે. અચ્છા, કેલ્ક્યુલેશન કરી લેજો જે જવાબ આવતો હોય. ક્લિયર? અચ્છા, આવું નથી કર્યું ને 14 - 4 એટલે 10, 10 ગુણ્યા 52 520 એમ જવાબ ન આવે. 52 ગુણ્યા 14 પેલા કરવાના અને પછી એમાંથી -4 કરજો. ક્લિયર? જોજો. ઓર એક એક્ઝામ્પલ ગણીએ, 5 વાળો એક્ઝામ્પલ ગણી લઈએ. જુઓ, x વત્તા 1/x બરાબર કેટલા છે 5. તો તમારી પાસે શું માંગ્યું છે? x ની 5 ઘાત વત્તા 1/x ની 5 ઘાત. બે ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે, x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ અને x નો ઘન વત્તા 1/x નો ઘન. આ બંને મેં આગળ શીખવાડી દીધું કે આના ઉપરથી આ કેવી રીતના આવે અને આ કેવી રીતના આવે. સૌથી પહેલા 5 નો વર્ગ એટલે કેટલો 25, અહીંયા પ્લસ છે તો -2, જવાબ આવશે 23. ઘન કરવાનું, તો 5 નો ઘન એટલે 125 અને 5 તેરી 15, પણ અહીંયા પ્લસ છે તો -15, 110. તો આ બંનેનો ગુણાકાર કરવાનો, 110 ગુણ્યા 23 કરવાના. કેટલા? 110 ગુણ્યા 23 કરવાના પહેલા, અને પછી એમાંથી જુઓ અહીંયા પ્લસ છે, કિંમત 5 છે તો -5 કરવાના. આ જવાબ 110 ગુણ્યા 23 કરશો ને એટલે 25 30, અને 25 30 માંથી 5 બાદ કરશો તો 25 25 જવાબ આવવો જોઈએ. ક્રોસ વેરીફાઈ કરી લેજો. ચલો ડન. ક્લિયર? ધ્યાનથી સાંભળજો, આવા દાખલા ઇમ્પોર્ટન્ટ હોય છે. બરાબર, જુઓ નેક્સ્ટ, ત્યાંથી આગળ વધીએ. હવે ધ્યાનથી સાંભળજો. x વત્તા 1/x બરાબર 4, અને અહીંયા 7 આપી છે. 7 આપી હોય ને તો મને ખબર છે 4 વત્તા 3 થાય, તો પેલા આપણે 4 વાળો જવાબ લેવાનો અને પછી 3 વાળી ફોર્મ્યુલા, એટલે જવાબ આવી જાય. જોજો કઈ રીતના. x વત્તા 1/x બરાબર 4 છે, આની ઉપરથી તમે 4 ઘાત મેળવી શકો છો. પેલા સ્ક્વેર મેળવો. સ્ક્વેર મેળવવા માટે આપણે શું કરવાનું? તો કે 4 નો વર્ગ 16, અહીંયા પ્લસ છે તો -2, જવાબ કેટલો આવશે 14. આની ઉપરથી તમને 4 ઘાત મળશે. 1/x ની કેટલી ઘાત? 4 ઘાત. 14 નો વર્ગ કરો 196, 196 - 4 કરશો, સોરી 196 - 2 કરશો તો 194. આટલું તો આવડે છે. હમણાં આપણે એક ફોર્મ્યુલા આપણે આગળ શીખી ગયા છીએ. હવે જુઓ, મને આની ઉપરથી 4 ઘાત મળી ગઈ. હવે મારે આની ઉપરથી 3 ઘાત મેળવવાની, મતલબ x નો ઘન વત્તા 1/x નો ઘન. શીખવાડ્યું જ છે. આ 4 નો ઘન 64, 4 ગુણ્યા 3 તો -12, અહીંયા પ્લસ છે એટલે -12, તો 52. ક્લિયર? હવે જુઓ, હવે શું કરવાનું? 194 ગુણ્યા 52 કરવાના. ડન. અહીંયા પ્લસ છે તો આ 4 ને આમાંથી બાદ કરવાના. તો 194 ગુણ્યા 52 કરશો ને તો 10 0 0 88 જવાબ આવવો જોઈએ. ચેક કરજો તો એક વખત. -4 તો 184 જવાબ આવશે. સમજ પડી આની અંદર? ક્લિયર? ધ્યાનથી સાંભળજો. હવે જુઓ, માની લો હું તમને એક બહુ શોર્ટકટ રીત ગણી, આની નાની શોર્ટકટ ગણીએ પછી આપણે જોઈએ. આનાથી ને ટૂંકમાં જવાબ કેમ આવી જાય, તમારે ખાલી પરીક્ષામાં આટલું જ કરવાનું છે કે ભાઈ આ મને 4 આપ્યું છે. ક્લિયર?
તો મારે પેલા 4 ઘાત મેળવવાની. 4 ઘાત એટલે શું કરવાનું? 2 વખત વર્ગ કરીને -2. પેલા 4 નો વર્ગ કરો, 16 - 2 તો 14. ફરી પાછો જે જવાબ આવે ને એનો વર્ગ કરો તો 196 - 2 194. પછી મારે મેળવવાનો છે આ 4 નો ક્યુબ. ક્યુબ કરશો એટલે 4 નો ઘન 64. 64 - 4 તેરી 12 એટલે 52. 194 ગુણ્યા 52 - 4 આ જવાબ. પરીક્ષામાં આવું બધું લખવા નથી બેસવાનું, મારે તમને સમજાવવાનું છે. તમને મેં જે ફોર્મ્યુલા કરાવી છે એ કેવી રીતના એપ્લાય થાય છે એટલા માટે મારે આ ફૂલ ફોર્મ કરવા પડે. પરીક્ષામાં ટૂંકમાં જ કરવાનું. જુઓ, આપણે એક દાખલો ગણીએ, કોઈ અધર કિંમત લઈ લઈએ અને જોઈએ. જોજો, x વત્તા 1/x બરાબર 3 છે. માંગ્યું છે x ની 7 ઘાત વત્તા 1/x ની 7 ઘાત. ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા મારે 4 વત્તા 3 એટલે 4 અને 3 મેળવવાની. તો 3 નો વર્ગ એટલે 9. 9 - 2 તો 7. ફરી પાછું એક વખત 7 નો વર્ગ 49 - 2 એટલે 47. તો એક આવ્યું 47. પછી ઘન મેળવવાનો છે 4 ઘાત. આ વર્ગ મળી ગયો, આ 4 ઘાત મળી ગઈ. હવે જુઓ, હવે ઘન મેળવવાનું. ઘન એટલે 3 નો ઘન 27. 3 તેરી 9 પ્લસ છે તો -9. તો આ કેટલા? 18. 47 ગુણ્યા 18 કરો, બરાબર, અને માઇનસ આ 3 કરી દો, જવાબ આવી જાય. પરીક્ષામાં તો તમારે ખાલી એટલું જ કરવાનું. પરીક્ષામાં બહુ લાંબુ ટૂંકું નહીં વિચારવાનું. ઓકે, અહીંયા સુધીનું ક્લિયર હોય તો વાય લખો ફટાફટ, જલ્દી, કે આમાં કોઈને કઈ ડાઉટ છે? ક્લિયર છે? ડન? હજી બધા જવાબ નથી આપતા. નો આવડે તો ના પાડજો. પહેલેથી હોય ઈ, હા, મને ખબર હોય કોણ કોણ પહેલાથી હોય. હવે જુઓ, ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ધ્યાનથી સાંભળજો. x - 1/x બરાબર 3 છે. એની ઉપરથી x ની 7 ઘાત. 7 એટલે 4 વત્તા 3. તો હવે જુઓ, x - 1/x બરાબર 3 છે. તો આની ઉપરથી 4 કેવી રીતના મેળવાય? ધ્યાનથી સાંભળજો. 4 મેળવવા માટે તમારે 2 સ્ટેપ કરવા પડે. આની ઉપરથી મળશે x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ, અને પછી મળશે 4. ક્લિયર? ધ્યાનથી સાંભળજો. ઓકે, તો જુઓ, x - 1/x બરાબર ક્યુબ છે, ઓલા સોરી 3 છે. તો આને શું કરવાનું? વર્ગ મેળવવું હોય તો 3 નો વર્ગ એટલે 9. 9 - 2 કરશો તો 7. ફરી પાછું શું કરવાનું? 7 નો વર્ગ એટલે 49 ને 49 - 2 કરશો તો 47. આ 47 નો આપણે ઉપયોગ કરશું. પછી આની ઉપરથી ક્યુબ મેળવી લો. x નો ક્યુબ -1/x નો ક્યુબ, કારણ કે માઇનસ નો ક્યુબ મળશે. માઇનસ પરથી પ્લસ નો ક્યુબ નહીં લેવાનો, બરાબર? ધ્યાનથી સાંભળજો. માઇનસ પરથી ક્યુબ માઇનસ નો જ મળશે. માઇનસ નો ક્યુબ લેશો તો શું થશે? 3 નો ઘન 27. 3 તેરી 9, પણ અહીંયા માઇનસ છે તો +9. ક્લિયર? 27 ને 9 કેટલા થશે? 36. તો તમારી પાસે હવે શું આવ્યું? 47 અને 36. તો પેલા 47 ગુણ્યા 36 કરવાના. અને હવે જોજો, અત્યાર સુધી અહીંયા પ્લસ આવતું હતું એટલે માઇનસ કરતા હતા. અહીંયા માઇનસ છે તો 3 ઉમેરવાના. ક્લિયર? આટલું કરશો એટલે જવાબ આવી જશે. જલ્દી, કોઈને કઈ ડાઉટ હોય તો કયો. અચ્છા, 1 મિનિટ, હા 1 મિનિટ, એક ભૂલ થઈ ગઈ છે. ભૂલ અહીંયા છે, બરાબર? જોજો, x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ એટલે અહીંયા માઇનસ પરથી આપણે લીધું છે. તો અહીંયા માઇનસ હોય ને તો અહીંયા ભૂલ છે. ચલો ફરીથી હું આને ગણાવીને બતાવું. સ્ટેપ ઈ જ આવશે, પણ એક આપણે કેલ્ક્યુલેશનમાં ભૂલ થઈ ગઈ. જુઓ, શું કરવાનું છે? ધ્યાનથી સાંભળજો. x - 1/x બરાબર 3 છે. હવે જોજો, પેલું પદ આપણને સ્ક્વેર વાળું મળશે. સ્ક્વેર વાળું મળે એટલે x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થશે? 9. 9 - 2 કરશો તો 7. હવે છે ને આના ઉપરથી જવાબ નથી લેવાનો, હવે આના ઉપરથી ચોથું પદ લેવાનું છે, 4 ઘાત વાળું. અને જ્યારે આના ઉપરથી પદ લેવાનું હોય ને ત્યારે આનો સ્ક્વેર થશે. હું જે ભાષા બોલું એ સમજ પડે છે કે નહીં? સોરી,
અહીંયા પ્લસ થશે, પ્લસ થશે તો અહીંયા 2 કેટલા આવશે? 11. ક્લિયર? જુઓ આખી આખી ફોર્મ્યુલા તમને બતાવું એટલે તમને આઈડિયા આવશે. આપણે એક આવી ફોર્મ્યુલા ભણી ગયા, x - 1/x બરાબર a હોય તો x નો ક્યુબ માઇનસ 1/x નો ક્યુબ, તો આપણે શું કરતા હતા? a નો ક્યુબ માઇનસ 3 ગુણ્યા a, સોરી પ્લસ 3 ગુણ્યા a. અહીંયા માઇનસ હોય તો આપણે અહીંયા પ્લસ કરતા હતા. ક્લિયર? હવે જોજો, હવે તમારે શું કરવાનું? તો અહીંયા x નો ક્યુબ નહીં, સોરી અહીંયા વર્ગ આવશે, અહીંયા પ્લસ આવશે. તો હવે જો આ ફોર્મ્યુલા એપ્લાય કરો તો x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ, એટલે હવે શું થશે? તો ધ્યાનથી સાંભળજો, આખી ફોર્મ્યુલા જ અલગ છે. એક જ મિનિટ, મારે તમને બધી ફોર્મ્યુલા લખીને બતાવવી પડશે તો જવાબ આવશે, નહીંતર આ ભૂલ થઈ ગઈ છે ને તો બધા ગોટે ચડી જશો. હવે જુઓ, સૌથી પહેલા આપણે x - 1/x બરાબર a હોય તો x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ, પહેલું પદ આપણે આ કરવાનું છે. એટલે તમારે અહીંયા શું કરવાનું? તો સૌથી પહેલા આનો સ્ક્વેર કરો. ક્લિયર? એટલે a નો સ્ક્વેર કર્યો, જો અહીંયા માઇનસ હોય ને તો અહીંયા પ્લસ 2 આવે, એટલે એક આ ફોર્મ્યુલા થઈ ગઈ. પછી આપણે શું કરવાનું? આના ઉપરથી 4 ઘાત લેવાની છે, એટલે x ની 4 ઘાત વત્તા 1/x ની 4 ઘાત, એટલે આ જે જવાબ આવે ને એની ઉપરથી પછી આ જવાબ લાવવાનો છે. તો જુઓ, સૌથી પહેલા આ ફોર્મ્યુલા એપ્લાય કરો, આ ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે. ઓકે, ધ્યાનથી સાંભળજો. તો આપણે શું કરશું? x નો વર્ગ વત્તા 1/x નો વર્ગ, એટલે 3 નો વર્ગ કેટલો? 9. અહીંયા માઇનસ છે ને તો અહીંયા પ્લસ 2 આવશે, આપણે -2 કરી નાખ્યું, બરાબર? તો 9 ને 2 કેટલા આવશે? 11. હવે જોજો, હવે આની ઉપરથી 4 ઘાત લાવવાની છે, અને જ્યારે વર્ગ વાળું પદ આવે ને એની ઉપરથી 4 ઘાત લાવવાની હોય ને તો આનો સ્ક્વેર કરીને -2 થશે, કારણ કે અહીંયા પ્લસ વાળું પદ છે. આ જવાબ પરથી 4 ઘાત લાવવાની છે, એટલે 11 નો વર્ગ કેટલો? 121. -2 કરશો તો કેટલો જવાબ આવશે? 119. બાકી ક્યુબ વાળી ફોર્મ્યુલા તો સેમ જ છે, કે આની ઉપરથી તમારે ક્યુબ લાવવો હોય, x નો ક્યુબ માઇનસ 1/x નો ક્યુબ મળશે, બરાબર? તો એની માટે શું કરવાનું? 3 નો ઘન એટલે કેટલો? 27. અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ, 3 તેરી 9, તો 27 ને 9 કેટલા થશે? 36. ક્લિયર? હવે આ બંનેનો ગુણાકાર, તો 119 ગુણ્યા તમારે 36 કરવાના. ડન? અને એમાંથી જો આ માઇનસ છે, અહીંયા 3 કિંમત છે તો પાછળ 3 ઉમેરવાના, આ જવાબ. હવે કોઈને કઈ ડાઉટ હોય તો કયો ફટાફટ. આજે દાખલો ગણ્યો એમાં ખબર પડી? ક્લિયર છે? વાય લખો જલ્દી, કે કોઈને કઈ પ્રશ્ન છે? આ બે નો ગુણાકાર કરજો એટલે 42 84 સમથિંગ આવશે, અને વત્તા 3 કરજો એટલે 42 87 જવાબ આવી જાય. ક્લિયર? જવાબ કેટલો આવશે? 42 87. ડન? ચલો, જો એક વાર કિંમત ગણી જોઈએ એટલે તમને આઈડિયા આવી જાય, પરફેક્ટ કેલ્ક્યુલેશન દિમાગમાં બેસી જાય. જોજો, ફોર એક્ઝામ્પલ માની લો x - 1/x બરાબર તમને આપ્યા છે, આપણે એક રકમ લઈ લઈએ, 2 લઈ લઈએ, કાં તો 4 લઈ લઈએ. હવે સૌથી પહેલા આના ઉપરથી સ્ક્વેર વાળું પદ મળે. સ્ક્વેર વાળું પદ મેળવવા માટે 4 નો વર્ગ એટલે કેટલા? 16. અહીંયા માઇનસ છે તો પ્લસ 2 કરો, 16 ને 2 18. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો, એની ઉપરથી તમારે 4 ઘાત મેળવવાની છે. આના ઉપરથી 4 ઘાત નથી, આના ઉપરથી 4 ઘાત છે, તો વત્તા 1/x ની કેટલી ઘાત? 4 ઘાત. તો 18 નો વર્ગ એટલે કેટલા? 324. અને અહીંયાથી મેળવવું છે તો -2, કેટલો જવાબ આવશે? 322. ક્લિયર? હવે તમે ધ્યાનથી સાંભળજો, આની ઉપરથી ક્યુબ વાળું પદ, x નો ક્યુબ વત્તા, સોરી x નો ક્યુબ, અહીંયા માઇનસ છે તો માઇનસ વાળું પદ જ મળશે, -1/x નો ક્યુબ, એટલે તમારે શું કરવાનું? 4 નો ઘન કેટલો? 64. માઇનસ છે તો પ્લસ, 4 ગુણ્યા 3 એટલે 12, તો 64 અને 12 તો કેટલા મળશે? 76. બરાબર? આ બંનેનો ગુણાકાર 322 ગુણ્યા તમે કરો 76
અને એમાં કેટલા ઉમેરી દેવાના છે 4 માઇનસ છે એટલે ઉમેરવાના પ્લસ હોત તો બાદ કરે હવે y લખો ચલો ક્લિયર છે કે અહીંયા સુધી કોઈને કઈ પ્રોબ્લેમ છે જલ્દી ડન ઓકે જલ્દી ફટાફટ આન્સર કરો એટલે આઈડિયા આવે આનથી આગળ નથી ચલાવતા બરોબર કારણ કે બધા મિક્સિંગ થઈ જશે પછી હું બધું એક ને એક દિવસમાં ચલાવી દઈશ ને તો બહુ ગડબડ ગોટાળા થઈ જાય બીજી અમુક અમુક જે બાબતો છે એને આપણે અગર શીખવી હોય તો શીખી શકાય કઈ રીતના જોઈએ આપણે દાખલા તરીકે માની લો કે તમને કોઈ કિંમત આપી છે આપણે એક રકમ લખીએ કે ભાઈ x ની 1/4 વત્તા 1/x ની 1/4 બરાબર 3 આપ્યા છે તો x વત્તા 1/x ની કિંમત કેટલી થાય હવે ધ્યાનથી સાંભળજો સૌથી પહેલા આનો વર્ગ કરવાનો વર્ગ એટલે શું થાય ખબર 1/4 ગુણ્યા 2 એટલે 2 દુ 4 તો 1/2 મતલબ આનો વર્ગ કરશો તો x ની 1/2 વત્તા 1/x ની 1/2 જવાબ મળે વર્ગ કરવા માટે આપણી પાસે એક ફોર્મ્યુલા છે 3 નો વર્ગ કરો અહીંયા પ્લસ હોય તો -2 કરો જવાબ કેટલો આવશે 7 ફરી પાછો આનો વર્ગ કરો આનો વર્ગ કરશો ને એટલે 1/2 ગુણ્યા 2 2 નીકળી જાય તો તમને ખાલી શું મળશે x વત્તા 1/x તો ફરી પાછું સેમ 7 નો વર્ગ કેટલો 49 અહીંયા પ્લસ છે તો -2 જવાબ આવશે 47 1/4 પરથી x મેળવવું જલ્દી y લખો ફટાફટ અગર આવડી ગયું હોય તો ક્લિયર છે આમાં ચલો મારે બીજી 2-3 રકમ લખાવાની છે આની અંદર ક્લિયર છે ડન કે કોઈને કઈ પ્રશ્ન છે પ્રશ્ન હોય તો તમે પૂછી શકો બરાબર હવે જુઓ થોડુંક લોજિક વાળી બધી ફોર્મ્યુલા આવશે બીજું આની અંદર કંઈ નથી બરાબર જોજો x ની 25 વત્તા 1/x ની 25 બરાબર 5 છે તો x ની 50 વત્તા 1/x ની 50 કેટલી થાય 25 નો સ્ક્વેર કરશો એટલે 50 મળશે આવું જ થયું ને x ની 25 નો સ્ક્વેર એટલે 25 દુ 50 વત્તા 1/x ની 25 નો સ્ક્વેર આવું જ થયું તો હવે આનો મતલબ તો આવો જ થયો ને કે આ તમારું x વત્તા 1/x છે એની ઉપરથી જવાબ x² વત્તા 1/x² લાવવાનો છે અને x લઈ લેજો તો ખાલી એટલું જ કરવાનું છે ને 5 નો વર્ગ 25 અહીંયા પ્લસ છે તો -2 જવાબ આવશે 23 y લખો જલ્દી જલ્દી ફટાફટ y લખો એટલે મને આઈડિયા આવે ક્લિયર છે માની લો માઇનસ હોત તો આપણે શું કરત ફોર એક્ઝામ્પલ માની લો કે x ની 25 ઘાત -1/x ની 25 આપ્યું છે બરાબર બરાબર 5 આપ્યા છે તો x ની 50 વત્તા 1/x ની 50 કેટલી થાય આવું તમને પરીક્ષાની અંદર પૂછી શકે છે ક્લિયર તો તમારે તો ખાલી શું કરવાનું છે તો કે આ 5 છે એ 5 નો વર્ગ કરવાનો ને વત્તા 2 કરવાના માઇનસ છે એટલે તો 25 ને 2 કેટલો જવાબ આવત 27 ક્લિયર છે જલ્દી હું જે બોલું એ આવડતું હોય તો વાય લખતા જજો એટલે વધારે દાખલા ગણાશે જેટલી વખત વાય લખશો ને એટલી વખત અલગ અલગ દાખલા ગણશું ઓકે કે કોઈને આની અંદર કઈ ડાઉટ છે બાકી એક ફોર્મ્યુલા છે એક રીત છે એને આપણે પછી ગણીશું આવતીકાલે એટલે બધું મિક્સિંગ ન થાય બીજું કઈ નહીં નહીતર મિક્સઅપ થઈ જશે અચ્છા ક્લિયર ને બધાને મેં તમને કીધું છે તમારે એપ્લિકેશનનું પેજ છે ને એ પેજમાં અહીંયા 3 ડોટ છે 3 ડોટ ઉપર જશો ને એટલે ટેસ્ટિમોનિયલ નો ઓપ્શન આવશે એમાં તમારે રિવ્યુ લખી નાખજો લેક્ચર ઉપર
કે ખરેખર તમે બધા લાઈવ લેક્ચર જોઈ શકો છો કે નહીં? કારણ કે ઘણા બધાના મેસેજ આવે છે કે ફ્રીમાં નથી, આ પેઇડ લેક્ચર છે એમ. પણ લાઈવ ફ્રીમાં છે, મેં તમને પહેલા કીધું હતું. ઓકે, ચલો આજના લેક્ચરને છે ને તમે પરફેક્ટ આમ જોજો, ધ્યાનથી શીખજો. પછી આપણે આવતીકાલે અહીંયાથી આગળના સ્ટેપ ઉપર જશું. પણ જો આ બધું આગળનું ભૂલ, આ ગણિત એવી વસ્તુ છે, ધ્યાનથી સાંભળજો. આજે હું ગણાવીશ, તમે દાખલા ગણશો, આ પેટર્નના કોઈ પણ દાખલા ગણશો, જવાબ આવડશે. પરીક્ષામાં જઈને ભૂલાઈ જવાનું કારણ શું ખબર? પ્રેક્ટિસનો અભાવ. જ્યાંથી જે દાખલા મળે ને એ દાખલા તમે જોઈ લેજો. ક્લિયર? અને એ દાખલાનો જવાબ અગર તમે જોઈ લેશો ને, ઇઝીલી તમને આવડશે. અને દરરોજ પ્રેક્ટિસ કરવાની ગણિતની. પ્રેક્ટિસ નહીં કરો ને તો તમને નહીં આવડે. ઓકે, બાકી આપણે આવતીકાલે મળીએ. કોઈને કઈ પ્રશ્ન છે? પે કર્યું તો જ લાઈવ દેખાય સર? નહીં, લાઈવ ફ્રીમાં જ દેખાશે. રેકોર્ડેડ જોવા હોય, જેને આગળના લેક્ચર જોવા હોય એને પેઇડ કરવાનું છે. બાકી લાઈવ તો ફ્રીમાં જ દેખાશે. બરાબર? એટલે જ મેં તમને કીધું, જેને ડેઈલી ભણવું હશે ફ્રીની અંદર, એ લોકો રેગ્યુલર રહેશે, ડેઈલી આવશે. અને જેને નહીં ભણવું હોય એ પોતપોતાના સમય મુજબ અગર અનુકૂળ ના આવતો હોય તો તમે પરચેસ કરી શકો છો. બરાબર? રેકોર્ડેડ પેઇડ છે, લાઈવ લેક્ચર ફ્રી જ છે. ઓકે, ચલો. તો તમને મેં કીધું એમ ટેસ્ટિમોનિયલ એક આપી દેજો તમારા. બાકી કાલે મળીએ.